જો વિદ્યાર્થીઓ ગયા લેક્ચરની અંદર આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર ભણ્યા હતા. આ લેક્ચરની અંદર આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર ભણશું. હવે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં શું હોય તો કે જે આખું ચક્ર હોય, આખા ચક્ર દરમિયાન ધન અર્ધ ચક્રમાં તમને આઉટપુટ વોલ્ટેજ મળે, પણ ઋણ અર્ધ ચક્રમાં તમને આઉટપુટ વોલ્ટેજ ન મળે. આવું તમારે થતું હતું, જે તમે બધાને હવે તો ખ્યાલ છે બહુ સારી રીતના કે ધન અર્ધ ચક્ર હોય, ધન અર્ધ ચક્ર એની અંદર તમારે મળતો તો પ્રવાહ, ઋણ અર્ધ ચક્રમાં પ્રવાહ મળતો નહોતો. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં શું કરતા આપણે એક ડાયોડ વાપરતા, પણ પૂર્ણ તરંગમાં શું કરશું આપણે બે ડાયોડ વાપરશું. અર્ધ તરંગ કોને કહેવાય તો કે આખું જે ચક્ર હોય 360 નું એમાંથી 0 થી 180 માં મળે વોલ્ટેજ, અથવા તો 180 થી 360 માં મળે. ટૂંકમાં જે બે ગાળા છે 0 થી 180, 180 થી 360, આખા ગાળા દરમિયાન આઉટપુટ વોલ્ટેજ અહીંયા મળે, અહીંયા ન મળે, ફરી પાછો અહીંયા મળે, અહીંયા ન મળે. આવી આખી સિસ્ટમ હોય એને આપણે કહીએ છીએ અર્ધ તરંગ રેક્ટિફાયર. પણ અહીંયા આપણે અર્ધ તરંગ નથી ભણતા, અહીંયા આપણે ભણીએ છીએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર. સમજીએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર શું છે. તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર ની અંદર સેમ આ શું છે તો કે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર શું છે આની પહેલા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું, અત્યારે સાવ તમને શોર્ટમાં કહી દઉં. ટ્રાન્સફોર્મર એટલે કે વોલ્ટેજમાં વધઘટ કરતું સાધન. જે વોલ્ટેજમાં વધારો ઘટાડો કરે છે એને આપણે કહીએ છીએ ટ્રાન્સફોર્મર. તો સેમ અહીંયા પણ ટ્રાન્સફોર્મર છે. હવે તમને ખબર છે કે ટ્રાન્સફોર્મરને કેટલા ગૂંચળા હોય, તમે કહો બે. પહેલું હોય પ્રાથમિક ગૂંચળું, બીજું હોય ગૌણ ગૂંચળું. આમાં પણ એક સિસ્ટમ, પ્રાથમિક ગૂંચળાને એસી મેઇન સાથે જોડવામાં આવે, એસી સપ્લાયર જોડવામાં આવે. આ નિશાની ટ્રાન્સફોર્મરની છે, બીજું કશું નથી. આ છે ટ્રાન્સફોર્મરનું ગૌણ ગૂંચળું છે. હવે ટ્રાન્સફોર્મરમાં કઈ રીતના પ્રવાહ મળે એ તમને ખબર જ છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ ફેરાડેના સિદ્ધાંત ઉપર કામ કરે. પહેલામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર મળે, એ ક્ષેત્ર બીજા ગૂંચળા હારે સંકળાય અને બીજા ગૂંચળામાં પણ તમને શું મળે પ્રવાહ મળે, જે તમે પહેલા લેક્ચરમાં બધું ભણી ગયા છો. હવે પહેલાનો લેક્ચર અને અહીંનો લેક્ચર બેમાં ફરક શું છે? તો બેમાં ફરક માત્ર એટલો છે વિદ્યાર્થીઓ કે અહીંયા છે ને આપણે બે ડાયોડ વાપરશું, ડાયોડ 1, ડાયોડ 2. ઓલામાં આપણે એક જ ડાયોડ લેતા, અહીંયા આપણે બે ડાયોડ વાપરીએ છીએ. અહીંયા ગૌણ ગૂંચળાનો સેન્ટર ટેપ. સેન્ટર ટેપ કોને કહેવાય? સેન્ટર ટેપ એટલે ગૂંચળાનું મધ્ય કેન્દ્ર. આ ગૂંચળાની બંને બાજુ આટાની સંખ્યા સરખી હોય, ઉપર અને નીચે. જેટલા આટા સેન્ટર ટેપની ઉપર હોય ને એટલા જ આટા સેન્ટર ટેપની નીચે હોય, જેથી કરીને ઉપર નીચે એક સરખો વોલ્ટેજ એને મળે, કોઈ ક્વેશ્ચન રહે નહીં. તો આ સેન્ટર ટેપ એ ગૂંચળાનું મધ્ય કેન્દ્ર. હવે બે ડાયોડ લે છે, ડાયોડ 1, ડાયોડ 2. બંને ડાયોડ અહીંયા જોડેલા છે અને સેન્ટર ટેપમાંથી એક છેડો કાઢ્યો છે, એને લોડ અવરોધ સાથે જોડેલું છે. અને બંને ડાયોડનું એક સામાન્ય બિંદુ, આ ડાયોડનું એક સામાન્ય બિંદુ n ભેગા કરીને એક સામાન્ય બિંદુ બને એવું આ બંને ડાયોડનું સામાન્ય બિંદુ કહેવાય. કેમ કે આપણી પાસે બે ડાયોડ છે, આ બે ડાયોડ, આ ડાયોડ 1, આ ડાયોડ 2, આ છેડો p, આ છેડો p. બંને ડાયોડની p બાજુ છે ને એને સેકન્ડરી ગૂંચળા, ગૌણ ગૂંચળાને જોડી દીધી. જો આનો મતલબ એવો થાય કે કનેક્ટેડ નથી, આ જે એરો માર્યો છે ને ગોળાકાર સર્કલ, આનો મતલબ એવો થાય કે બંને લાઈન કનેક્ટેડ નથી, એટલે આ રીતના છે. જો આ રીતના કોઈ વસ્તુ હોય ને તો એવો એરો આવે, એટલે આ બેને કાંઈ લેવા દેવા છે નહીં. આ ઉપરની લાઈન અને નીચેની લાઈન, આ બેને કાંઈ બે વાયર આમ પડ્યા છે. તમારી પાસે બે વાયર આમ પડ્યા હોય શું ફરક પડે? કાંઈ ફરક ન પડે ને. અને આમ જોડેલા હોય તો ફરક પડે. તો આ એવું કહે છે બે કનેક્ટેડ નથી, બેને કશો લેવા દેવા નથી. તો આ બે ડાયોડ 1, ડાયોડ 2, બંને ડાયોડની p બાજુ કહેવાય આપણને, આને n
બાજુએ તો બંને ડાયોડની p બાજુ છે એ ગૌણ પૂંછડા સાથે જોડી દે છે સેકન્ડરી કોઇલ એટલે કે ગૌણ પૂંછડું આ એક છેડો આ બીજો છેડો બંને જોડી દે છે અને બંનેના જે n વિભાગ છે ને ભેગા કરીને એક છેડો કાઢી નાખો અને કહેવાય બંને ડાયોડનો કોમન પોઈન્ટ. હવે એક સેન્ટર ટેપમાંથી છેડો કાઢ્યો એ લવડ અવરોધ અહીંયા રાખી દીધો તો આ એક છેડો સેન્ટર ટેપમાંથી કાઢ્યો છે આખો. હવે આ સેન્ટર ટેપ અને બંને ડાયોડનો કોમન પોઈન્ટ આ બંને વચ્ચે આપણે આઉટપુટ લેવાનું છે કે જ્યાં આપણે DC કરંટ મેળવવાનો છે. લોડ અવરોધ જ્યાં આપણે આઉટપુટ લઈએ છીએ જ્યાં આપણે DC આઉટપુટ મેળવવો છે એને આપણે લોડ અવરોધ કહીશું. એના બે છેડા વચ્ચે પોઝિટિવ નેગેટિવ આપણે આઉટપુટ મળે છે. હવે આપણે શું કરીએ છીએ આ ડાયોડ એટલે ઉપરનો છેડો A ઉપરનો ડાયોડ A નીચેનો ડાયોડ B આ ગુંજળામાંથી જ્યારે વોલ્ટેજ મળશે આ ગુંજળાને જ્યારે વોલ્ટેજ મળશે તો ધારો કે ઉપરનો છેડો પોઝિટિવ છે તો નીચેનો છેડો નેગેટિવ છે. સપોઝ કે જ્યારે પહેલા ગુંજળા આને કહેવાય પ્રાથમિક પૂંછડું આને કહેવાય ગૌણ પૂંછડું તો પ્રાથમિક પૂંછડાને કારણે જ્યારે ગૌણ પૂંછડામાં પ્રવાહ મળ્યો તો આ ગૌણ પૂંછડાના બે છેડા પોઝિટિવ અને નેગેટિવ. આનો મતલબ એવો થાય ઉપરના ડાયોડને મળતો વોલ્ટેજ કરતા નીચેના ડાયોડને મળતા વોલ્ટેજ બંને ડિફરન્સ છે બે અલગ અલગ છે અથવા તો બંને વચ્ચે 180 નો તફાવત છે. તો ઉપરના ડાયોડનો વોલ્ટેજ આ રીતના છે ઉપર નીચે તો આ જો ઉપર તો આ નીચે તો આ ઉપર તો આ નીચે તો આ ઉપર તો બંને ડાયોડના વોલ્ટેજ અલગ અલગ મળશે. કેમ કે કોઈ સમયે આ પોઝિટિવ હોય તો આ નેગેટિવ હોય આ પોઝિટિવ હોય તો આ નેગેટિવ હોય. તો ઉપરનાનો વોલ્ટેજ જો આ રીતના હોય તો નીચેનાનો વોલ્ટેજ આ રીતના હોય એટલે કે આ પ્લસ તો આ માઈનસ ઉપરનો માઈનસ થાય તે પાછો આ પ્લસ થઈ જાય ફરી પાછો આ પ્લસ થાય તો આ માઈનસ થઈ જાય ફરી પાછો આ માઈનસ થાય તો આ પ્લસ થઈ જાય એટલે કે બંનેને મળતો વોલ્ટેજ અલગ અલગ હોય છે. તો આપણને ખબર પડી ગઈ આ ડાયોડના બે છેડા ડાયોડ 1 ડાયોડ 2 બંને ડાયોડનો કોમન પોઈન્ટ કાઢ્યો સેન્ટર ટેપમાંથી આપણે છેડો કાઢ્યો અહીંયા આપણે લોડ અવરોધ મૂક્યો તો આ લોડ અવરોધના બે છેડા વચ્ચે આપણને વોલ્ટેજ મળે છે. તો સપોઝ કે આ પોઝિટિવ છે આ નેગેટિવ છે તો આને ધન અર્ધ ચક્ર અહીંયા ઋણ અર્ધ ચક્ર તો ઉપરનાને કારણે પ્રવાહ મળશે D1 ડાયોડને કારણે આ ઋણ અર્ધ ચક્રમાં છે આ ધન અર્ધ ચક્રમાં છે તો બીજાને કારણે પ્રવાહ મળશે D2 ડાયોડને કારણે. સેમ આ ધન અર્ધ ચક્રમાં આ ઋણ અર્ધ ચક્રમાં ઉપર હોય ધનમાં હોય નીચેનો હોય ઋણમાં હોય તો આ ધન અર્ધ ચક્રને કારણે પ્રવાહ મળશે. સેમ આ પાછો આવી ગયો ઋણ અર્ધ ચક્રમાં આ આવી ગયો ધન અર્ધ ચક્રમાં તો આને કારણે એટલે D2 ને કારણે પ્રવાહ મળશે. બહુ શોર્ટ એન્ડ સ્વીટ સમજાય તો જે ડાયોડનો વોલ્ટેજ ધન અર્ધ ચક્રમાં છે એના કારણે આઉટપુટ મળે જે ડાયોડનો વોલ્ટેજ ઋણ અર્ધ ચક્રમાં છે એના કારણે આપણને વોલ્ટેજ મળી શકતો નથી. એના પરથી આગળ જોઈએ ધારો કે કોઈ સમયે આ છેડો પોઝિટિવ છે નીચેનો છે એ નેગેટિવ છે. જો આ પોઝિટિવ હોય તો D1 એ P છેડો પ્લસ સાથે P છેડો આનો માઈનસ સાથે આને કહેવાય P અને કહેવાય N. આ બાજુ P કહેવાય આ બાજુ N કહેવાય. તો P પોઝિટિવ સાથે તો આ ફોરવર્ડ વાયર છે N આનો P પોઝિટિવ સાથે તો ફોરવર્ડ વાયર આનો P નેગેટિવ સાથે તો રિવર્સ વાયર. જો આનો P પોઝિટિવ સાથે એટલે ઉપર છે તો આ છે ફોરવર્ડ વાયર આ છે રિવર્સ વાયર. તો જે ફોરવર્ડમાં હોય એને કારણે પ્રવાહ મળે રિવર્સમાં હોય એને કારણે પ્રવાહ ન મળે. તો ઉપરનો ડાયોડ છે એ ફોરવર્ડ વાયર્સમાં છે એને કારણે પ્રવાહ મળી ગયો. નીચેનો ડાયોડ છે એ રિવર્સ વાયર્સમાં છે એને કારણે પ્રવાહ ન મળે. 180 નો ખૂણો ઊભો થાય એટલે પોઝિટિવ છે એ નેગેટિવ થઈ જાય નેગેટિવ છે એ પોઝિટિવ થઈ જાય. તો આ છેડો P માઈનસ આવે છેડો P પ્લસ આવે
તો આ જો છેડો p માઈનસ આવે, છેડો p પ્લસ આવે, તો આ માઈનસ આવે તો p માઈનસ આવે, તો હવે આ છે રિવર્સ બાયસ, છેડો p પ્લસ આવે તો નીચેનો ફોરવર્ડ માં આવે, તો શરૂઆતમાં ઉપરનો ફોરવર્ડ, નીચેનો રિવર્સ 180 ના ખૂણે બદલી જાય, નીચેનો ફોરવર્ડ ઉપરનો રિવર્સ, ફરી પાછો ઉપરનો ફોરવર્ડ નીચેનો રિવર્સ, તો એક પછી એક ફોરવર્ડ અને રિવર્સ બનતા જાય, તો જે ડાયોડ જ્યારે ફોરવર્ડ બનશે ત્યારે એ પ્રવાહ આપશે. સપોઝ કે પહેલા અર્ધચક્રમાં પેલો ફોરવર્ડમાં છે તો એ પ્રવાહ આપે છે, બીજો રિવર્સમાં છે નથી આપતો, ફરી પાછી કન્ડિશન બદલાઈ ગઈ, બીજો ફોરવર્ડમાં પ્રવાહ આપે, પેલો રિવર્સમાં નથી આપતો, આવું સતતપણે ફ્લક્ચ્યુએટ થાય. તો આ d2 ને કારણે પ્રવાહ મળે, ફરી પાછો માઈનસ છે પ્લસ થઈ જાય, પ્લસ છે માઈનસ થઈ જાય, તો p છેડો પ્લસ આવે તો આને કહેવાય ફોરવર્ડ, p છેડો માઈનસ આવે આને કહેવાય રિવર્સ. આ ફોરવર્ડ પ્રવાહ મળે, રિવર્સ ન મળે. ફરી પાછું પ્લસ છે માઈનસ સાથે, માઈનસ છે પ્લસ સાથે, તો આ માઈનસ સાથે તો આ રિવર્સ, આ પ્લસ સાથે તો આ ફોરવર્ડ, આને કારણે પ્રવાહ મળશે. તો તમે જોઈ શકો છો અર્ધચક્ર મળે 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 મળે. તો આ પહેલા અર્ધચક્રમાં પ્રવાહ મળ્યો પણ પહેલાને કારણે, બીજામાં પ્રવાહ મળ્યો પણ બીજાને કારણે, તો અલગ અલગ ડાયોડને કારણે બધા અર્ધચક્રમાં પ્રવાહ મળે છે. આથી આને આપણે શું કહીએ છીએ? પૂર્ણ તરંગ રેક્ટિફાયર. ઓલામાં શું થતું હતું? અહીંયા પ્રવાહ મળે પાછો અહીં ન મળે, ફરી પાછો મળે ફરી પાછો ન મળે, તો મળે ન મળે મળે ન મળે એવું થતું. આથી આવું થતું હોવાને કારણે આપણે એને નામ આપતા રિવર્સ અર્ધ તરંગ રેક્ટિફાયર, એ શું નામ દઈએ છીએ? પૂર્ણ તરંગ રેક્ટિફાયર. તો જોઈ શકો છો, લખાણ સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ડાયોડ વાળો એસી પ્રવાહ ધન અને ઋણ એમ બંને અર્ધચક્ર દરમિયાન રેક્ટિફાયર એટલે એસી માંથી ડીસી માં કન્વર્ટ થયેલો આઉટપુટ આપે છે, તેને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહે છે. જ્યારે કોઈ આપણો પરિપથ છે, જ્યારે કોઈ આપણો પરિપથ છે એસી પ્રવાહ, તો એસી પ્રવાહનું પહેલું અર્ધચક્ર, બીજું અર્ધચક્ર, પહેલું બીજું એમ બધા જ અર્ધચક્રની અંદર વોલ્ટેજ આપે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ડાયોડ વાળો પરિપથ, આ જે પરિપથ છે બે ડાયોડ વાળો છે, ડાયોડ 1 ડાયોડ 2, બે ડાયોડ વાળો પરિપથ એસી પ્રવાહના ધન અને ઋણ એમ બંને અર્ધચક્ર દરમિયાન, ઉપરનો અને નીચેનો બંને અર્ધચક્ર દરમિયાન પ્રવાહ આપે છે. આથી એને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહે છે. તો જો અહીંયા શું થાય છે? પ્રવાહ મળે છે બંને અર્ધચક્ર દરમિયાન, અને આપી શકાય 0, આ 180, આ 360. તો આ પહેલું અર્ધચક્ર પ્રવાહ મળ્યો, બીજું અર્ધચક્ર એમાં પ્રવાહ મળ્યો, પણ ફરક એટલો પડ્યો પહેલા D1 ડાયોડને કારણે મળ્યો, પછી D2 ડાયોડને કારણે મળ્યો. તો ભલે ને ગમે એને કારણે મળે, આપણે ઈ કઈ મહત્વનું નથી, પણ પ્રવાહ મળે તો છે જ ને. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ડાયોડ વાળો પરિપથ એસી પ્રવાહના ધન અને ઋણ એ બંને અર્ધચક્ર દરમિયાન રેક્ટિફાયર એસી માંથી ડીસી માં કન્વર્ટ થયેલો આઉટપુટ આપે છે, તેને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહે છે. આને આપણે એવું કહીએ છીએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અહીંયા બંને ડાયોડની p બાજુ ગૌણ ગૂંચળા સાથે જોડેલી છે. જો આને કહેવાય બે ડાયોડ, આ ડાયોડ 1, આ ડાયોડ 2. તો આ ડાયોડ 1 છે, આ ડાયોડ 2 છે. આ બંને ડાયોડની p બાજુ, તો આ ડાયોડની p બાજુ, આ બંને ડાયોડની p બાજુ જે છે એ ગૌણ ગૂંચળા સાથે જોડેલી છે. તમને બે ડાયોડ આપ્યું છે, આ ડાયોડ 1, ડાયોડ 2. તો ડાયોડ 1, ડાયોડ 2 બંને ડાયોડની p બાજુ, આ p બાજુ ડાયોડની, આ પણ p બાજુ ડાયોડની, તો બંને ડાયોડની p બાજુ આ ગૌણ ગૂંચળા આરે જોડેલી છે.
અને બંને ડાયોડની n બાજુ એક ફિક્સ પોઈન્ટ વાયર આરે જોડેલી છે એટલે આને કહેવાય બંને ડાયોડનો કોમન પોઈન્ટ અને એક સેન્ટર ટેપ ગૌણ ગુચલામાંથી છેડો કાઢ્યો છે તો બંને ડાયોડનો એક કોમન પોઈન્ટ કોમન એટલે કે જે બંને આપણે કમ્બાઈન કરેલા હોય તો આ ડાયોડ 1 ડાયોડ 2 બે ડાયોડનો કોમન પોઈન્ટ અને આ સેન્ટર ટેપ આ બંને વચ્ચે આપણે એક લોડ અવરોધ મૂકેલો એટલે આઉટપુટ લેવાનું છે ત્યાંથી જ આપણે આઉટપુટ મેળવવાનું છે બીજે ક્યાંયથી આપણે મેળવવાનું નથી તો અહીં બંને ડાયોડની p બાજુ આ બે ડાયોડ છે p આ બંને ડાયોડની p બાજુ ગૌણ ગૂંચળા સાથે જોડેલી છે આ બંને ડાયોડની p બાજુ છે આ p બાજુ આને કહેવાય પ્રાથમિક ગૂંચળું આને કહેવાય ગૌણ ગૂંચળું તો બંને ડાયોડની p બાજુ આ ગૌણ ગૂંચળા આને જોડેલી છે અને બંને ડાયોડની n પ્રકારની બાજુઓ એકબીજા સાથે જોડેલી છે અને આ બંને ડાયોડની n બાજુ આપણે એકબીજા સાથે જોડેલી છે આ બે ડાયોડના સામાન્ય બિંદુ આ જે બંને ડાયોડ છે n એનો એક કોમન પોઈન્ટ સામાન્ય બિંદુ અને ગૌણ ગૂંચળાના મધ્ય બિંદુ આ ગૌણ ગૂંચળાનો મધ્ય બિંદુ સેન્ટર ટેપ એની વચ્ચે આપણે લોડ અવરોધ આઉટપુટ લેવાનું છે અહીં પૂર્ણ તરંગ રેક્ટિફાયર આપણે જે પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે એટલે કે બંને અર્ધચક્ર દરમિયાન પ્રવાહ મળે તો જો પ્રવાહ મળે તો બંને અર્ધચક્ર દરમિયાન જે આપણને પ્રવાહ મળે છે તો બંને અર્ધચક્ર દરમિયાન જે આપણને પ્રવાહ મળે છે એની અંદરની આખી કન્ડિશન એવી છે કે અહીંયા પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ગૌણ ગૂંચળાના મધ્ય કેન્દ્રમાંથી એક છેડો કાઢવામાં આવે છે આથી તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે પૂર્ણ તરંગ રેક્ટિફાયરનું બીજું પણ એક નામ છે આ બીજું નામ છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર પૂર્ણ તરંગ રેક્ટિફાયર શું છે તો આ ગૌણ ગૂંચળાનું સેન્ટર ટેપ છે શું છે ગૌણ ગૂંચળાનું સેન્ટર ટેપ તો જો ગૌણ ગૂંચળાનું સેન્ટર ટેપ હોય હવે સેન્ટર ટેપ કોને કહીએ છીએ તો ગૌણ ગૂંચળામાંથી આપણે એક છેડો કાઢીએ છીએ તો જે આપણે ગૌણ ગૂંચળામાંથી છેડો કાઢીએ છીએ એને આપણે સેન્ટર ટેપ કહીએ છીએ તો આ પ્રાથમિક ગૂંચળું આ ગૌણ ગૂંચળાની અંદરથી આપણે એક છેડો કાઢીએ છીએ તો ગૌણ ગૂંચળામાંથી કાઢેલો છેડો અને બંને ડાયોડનો કોમન પોઈન્ટ અહીંયા આપણે લોડ અવરોધ લેવાનો આને સેન્ટર પોઈન્ટ કહેશું તો અહીંયા પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ગૌણ ગૂંચળાના મધ્ય કેન્દ્રમાંથી એક છેડો કાઢવામાં આવે છે આથી એને સેન્ટર ટેપ સ્ટેપ અપની સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહે છે મધ્ય કેન્દ્ર એટલે સેન્ટર ટેપ તો અહીંયા આને પ્રાથમિક ગૂંચળું કહેવાય અને ગૌણ ગૂંચળું કહેવાય તો ગૌણ ગૂંચળાનું એક મધ્ય કેન્દ્ર છે મધ્ય કેન્દ્ર એટલે કે સેન્ટર ટેપ એનો મિડ પોઈન્ટ એ મિડ પોઈન્ટમાંથી છેડો વાયર કાઢવાનો છે આથી આનું બીજું નામ છે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર તો પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ગૌણ ગૂંચળાના મધ્ય કેન્દ્રમાંથી એક વાયર કાઢો છો એક છેડો કાઢીએ છીએ અને આથી આપણે શું નામ દઈશું સ્ટેપ અપ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર હવે આકૃતિ C પરથી તમે જોઈ શકો કે દરેક ડાયોડ વડે રેક્ટિફાય થયેલો વોલ્ટેજ કુલ વોલ્ટેજનો અડધો હોય છે તમે જોઈ શકો છો કે કુલ ડાયોડ છે જો આખું ચક્ર છે તો આખામાં જે વોલ્ટેજ મળ્યો હતો એમાં એક ડાયોડ વડે એક ચક્રમાં જ મળે જો પહેલો ડાયોડ છે ને એ અહીંયા પ્રવાહ આપે છે પણ અહીંયા પહેલો નથી આપતો બીજો ડાયોડ પ્રવાહ આપે છે તો આખું જે અર્ધચક્ર હોય એમાં એક ડાયોડ અડધામાં જ પ્રવાહ આપે એક વસ્તુ યાદ રાખજો અર્ધ તરંગ રેક્ટિફાયર જેવું જ આ છે કોઈ પણ ડાયોડ વડે બંને ચક્રમાં પ્રવાહ ન આપે એ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે જ આપે એટલે આ ડાયોડ છે ને એ પહેલા ચક્રમાં જ પ્રવાહ આપશે બીજામાં નહીં આપે એમ આ છે બીજામાં જ આપશે પહેલામાં નહીં આપે એટલે કોઈ પણ ડાયોડ છે ને એ આખા ચક્રમાંથી અડધામાં જ પ્રવાહ આપે જો D1 પછી અહીંયા D1 એમાં D2 પછી અહીંયા D2 તો એક ચક્રમાં જ પ્રવાહ આપે આથી કુલ જે એનો વોલ્ટેજ મળે છે એની કરતા કેવું આપે છે અડધો જ આપે છે તો આકૃતિ C પરથી જોઈ શકાય દરેક ડાયોડ વડે રેક્ટિફાઈ થયેલો વોલ્ટેજ કુલ વોલ્ટેજ કરતા અડધો હોય છે અને દરેક ડાયોડ ફક્ત અર્ધ ચક્ર દરમિયાન જ વોલ્ટેજ
બંને ડાયોડ છે ને એ વારાફરતી ચક્ર માટે આવું કર્યા રાખે. પહેલો ડાયોડ વોલ્ટેજ આપે, પછી બીજો આપે, પહેલો આપે, બીજો આપે, પહેલો આપે, બીજો આપે, વારાફરતી બંને ડાયોડ વોલ્ટેજ આપે છે. જો પહેલા ડાયોડ વોલ્ટેજ આપ્યો, અહીંયા બીજા આપ્યો, અહીં પહેલા એ આપ્યો, અહીં બીજા. આવું શું કામ થાય છે કે આ છેડો પોઝિટિવ તો આ નેગેટિવ, જો આ પોઝિટિવ તો આ ફોરવર્ડ, આ રિવર્સ. ફોરવર્ડમાં છે પ્રવાહ તો બીજો ના સેમ, આ નેગેટિવ તો આ પોઝિટિવ, તો આ રિવર્સમાં આવી ગયું, આ ફોરવર્ડમાં આવી ગયું, તો નીચેનું આપે છે. ફરી પાછું બદલી ગયું, આ પોઝિટિવ, આ નેગેટિવ, તો પાછું ઉપરનો ફોરવર્ડ, નીચેનો રિવર્સ, તો આ ફોરવર્ડ, આ રિવર્સ, તો ફોરવર્ડ વાળો આપે. સેમ પાછું આ નેગેટિવ, આ પોઝિટિવ, તો ઉપરનો રિવર્સ, નીચેનો ફોરવર્ડ, તો પાછું બીજું આપે છે, પહેલો નથી આપતો. એમ કહી શકો સેન્ટર ટેપની ઉપર ને નીચે એક સરખા આટા છે, આટે બંને જગ્યાએ વોલ્ટેજ તો ઇક્વલ મળે છે, સમાન વોલ્ટેજ એને મળે છે ઉપર નીચે. પણ ફરક એટલો પડે છે કે ઉપરનાનો વોલ્ટેજ આ રીતના છે તો નીચેનાનો વોલ્ટેજ આ રીતના છે. એટલે ઉપરથી નીચેથી ઉપરથી નીચે, તો નીચેથી ઉપર, નીચેથી ઉપર, આ રીતના આપણો વોલ્ટેજ હોય છે. તો અહીંયા D1 D2 D1 D2 આ આપણો તમને વોલ્ટેજ મળે છે. તો અહીંયા પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ગૌણ પૂછડાના મધ્ય કેન્દ્ર, આ પ્રાથમિક પૂછવા ગૌણ પૂછો, ગૌણ પૂછડાના મધ્ય કેન્દ્રમાંથી છેડો કાઢ્યો અને એનો અંદર નામ આપ્યું તો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. તો C પરથી જોઈ શકો તમે દરેક ડાયોડનો રેક્ટિફાઈ થયેલ કુલ વોલ્ટેજ અડધો હોય છે અને દરેક ડાયોડ ફક્ત અર્ધ ચક્ર દરમિયાન જ વોલ્ટેજ રેક્ટિફાઈ કરે. એટલે કે આખું ચક્ર છે આ 0 થી 360 નું, એમાં જો આ પહેલો ડાયોડ જે છે એને અહીંયા આપ્યો, અહીં ન આપ્યો, અહીંયા આપ્યો, અહીં ન આપ્યો, તો કુલ જે એના બે અર્ધ ચક્ર હોય ને એમાંથી પહેલા અર્ધ ચક્રમાં આપે, બીજામાં ન આપે. તો અર્ધ ચક્ર દરમિયાન રેક્ટિફાઈ કરે છે અને બંને ડાયોડ વારાફરતી ચક્ર માટે કામ કર્યા રાખે. પહેલો ડાયોડ પહેલા અર્ધ ચક્ર માટે, બીજો ડાયોડ બીજા અર્ધ ચક્ર માટે, ફરી પાછો પહેલા માટે, ફરી પાછો બીજા માટે, આવું કન્ટિન્યુ ચાલ્યા કરે. આથી ડાયોડના સામાન્ય બિંદુ અને સેન્ટર ટેપ વચ્ચે મળતો વોલ્ટેજ પૂર્ણ તરંગ બને. અહીંયા પૂર્ણ તરંગ એક ડાયોડને કારણે નથી મળ્યો. પૂર્ણ તરંગ એટલા માટે મળ્યો, પહેલા ડાયોડે આપ્યું, પછી બીજાએ આપ્યું, પછી પહેલાએ આપ્યું, પછી બીજાએ આપ્યું. પહેલો ડાયોડ એક ચક્રમાં જ આપે છે, બીજા ચક્રમાં બીજો આપી દે છે, ફરી પાછું પહેલામાં પહેલો ડાયોડ આપી દે, ફરી પાછું બીજામાં બીજો આપી દે. એટલે ડાયોડ છે ને એ અર્ધતરંગ જેવું જ કામ કરે છે. પણ અહીંયા આપણે શું કર્યું છે તો કે આપણે બે ડાયોડ લઈ લીધા. આથી આપણે જે વોલ્ટેજ છે પૂર્ણ તરંગ બને કન્ટિન્યુ આપણને મળી જાય. આગળ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં બીજો પણ એક પરિપથ છે. ઘણીવાર આ પરિપથ ન હોય અને તમને સેન્ટર ટેપ અહીં આપણે લઈએ છીએ તો એમાં આપણે સેન્ટર ટેપ નથી લેતા, એમાં આપણે ચાર ડાયોડ લઈએ છીએ. જે તમારા સિલેબસમાં તો નથી પણ કદાચ તમે આગળ જાઓ તમારે ભણવાનું થાય તમને ખ્યાલ આવે કે સેન્ટર ટેપની જગ્યાએ ચાર ડાયોડ વાળો પરિપથ હોય તો પણ એ પૂર્ણ તરંગ રેક્ટિફાયર જેવું જ કામ કરે છે. ઘણીવાર MCQ માં પૂછી નાખે તો તમને ખ્યાલ આવે. તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે એમાં આપણે જે સેન્ટર ટેપ વાળો પરિપથ છે આને કહેવાય સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. પણ ઘણીવાર એવું પણ આપણે કરતા હોઈએ છીએ કે ચાર ડાયોડ યુઝ કરે અને પૂર્ણ તરંગ પરિપથ લઈ લે. તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો. આપણે ભણતા હતા પૂર્ણ તરંગની અંદર બે ડાયોડ લીધા હતા, બંને ડાયોડને અલગ અલગ વોલ્ટેજ મળતો હતો અને પ્રવાહની દિશા પણ તમે શોધી શકો. તો દિશા તમારે શોધવાની થઈ હોય તો તમે ગોતી શકો છો. તો પહેલો ડાયોડ જ્યારે ફોરવર્ડમાં હોય, પહેલો ડાયોડ ફોરવર્ડમાં હોય, આ રિવર્સમાં હોય તો અહીંયા પ્રવાહ ન વહે. પહેલો ફોરવર્ડમાં હોય તો આમ પ્રવાહ વહ્યો છે ઉપરથી તેને લોડ અવરોધ અને અહીંયાથી પાછો પૂરો થઈ જાય. અને જો બીજો છે એ ફોરવર્ડમાં હોય તો ઉપર પ્રવાહ ન જાય, તો પ્રવાહ જો આ રીતના વહ્યો છે તો પ્રવાહનું વહન કેવું થાય, અહીં કે ડાયોડમાં લોડ અવરોધ જ્યાંથી ઉપરનામાંથી સેન્ટર ટેપ પર. તો જે ડાયોડ રિવર્સ છે ને એ સાઈડ પ્રવાહ જશે નહીં. દિશા તમારા સિલેબસમાં નથી અત્યારે, છતાં પણ મેં તમને સમજાવી. તો પહેલો ફોરવર્ડમાં હોય તો પ્રવાહ આમ છે ઉપર, આ લોડ અવરોધ અહીં નીચે નહીં જવાનું એટલે રિવર્સમાં છે. આ લોડ અવરોધમાં જઈ અહીંથી પૂરું કરીને આમ
આ બે જોડેલા નથી, અલગ અલગ છે. અને જો નીચેનો ફોરવર્ડમાં હોય તો આ રીતના વહી જાય દિશા. આમ ત્યાંથી ઉપર લઈ જવાનું છો. હવે જો નીચેનો ફોરવર્ડમાં હોય તો ઉપરનો રિવર્સમાં હોય. ધારો કે નીચેનો ફોરવર્ડમાં છે, ઉપરનો રિવર્સ, ઉપર તમારે જવાનું જ નથી, ઉપર પ્રવાહ જ નહીં છે. તો જો આ રીતના થઈ જાય, આ રીતના એટલે વડોવડોમાં થઈને ધીરે ઉતરી જશે. આ રીતના આખી પ્રોસેસ થતી હોય છે. આ આપણે જોયા પૂર્ણ તરંગ રેક્ટિફાયર. તમારે લોકોએ બધાએ હોમવર્કની અંદર ખાસ સૌપેટ મને નથી આપતો, પણ આપણે જેટલો ક્વેશ્ચન ચાલ્યો છે એ તમામ વસ્તુઓ એક એક વાર લખી નાખી અને કાલે તમારે જે હોમવર્ક આપું છું એ અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર એમાં થોડું બાકી છે. આ બંને ક્વેશ્ચન તમારે એક વાર લખીને એક WhatsApp નંબર તમને આપું છું. શું છે નંબર? નંબર શું લીધો છે? 87 5 87 87 આ 7 છે ને, જો 87 1 88. તો 87 5 87 87 1 88. ફરીવાર નંબર બોલું છું. 87 5 87 87 5 87 87 1 88. આ નંબર ઉપર તમારે બે વાર લખીને આ થિયરી WhatsApp કરવાની રહેશે. કમ્પલસરી આપણી સ્કૂલમાં ભણતા છોકરાએ તો કમ્પલસરી બધાને મોકલવાનું છે. અન્ય સ્કૂલમાં ભણતા છોકરા જો તમે અમારો વિડિયો જોવો છો તો હું એવી તમારી પાસે એક્સપેક્ટેશન રાખું કે તમે એકવાર લખીને મોકલો, જેથી કરીને તમને મહાવરો થાય અને તમારી કે ભૂલ હોય તો હું ફાઇન્ડ આઉટ કરું અને જરૂર પડે અને તમને કોઈ થિયરી ડિફિકલ્ટ લાગે છે તો હું તમને બીજી વાર સમજાવી શકું, તો હું પૂરો તમને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરી શકું. તો થેન્ક યુ. કોઈને કંઈ ન સમજે તો મને કહેજો. થોડો ઘણો ક્વેશ્ચન હજી બાકી છે પૂર્ણ તરંગમાં, ફિલ્ટર પરિપથ ને બધું, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. એટલે લખવાનું થાય ને તો પૂર્ણ તરંગ આખું નથી લખવાનું, આ જેટલું ચાલ્યું છે ને એટલું જ પૂર્ણ તરંગ લખજો. આખું પૂર્ણ તરંગ કોઈ લખવાનું નથી. જેટલું મેં લખ્યું છે બોર્ડ ઉપર ત્યાં સુધી